માંગરોળ કોળી સમાજ અને મહેર સમાજ દ્વારા સ્નેહ મિલન યોજાતા બંને સમાજ સાથે મળી સમાજના શિક્ષણ પ્રત્યે જાગૃતિ, પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો યોજાયા. માંગરોળમાં કોળી સમાજ તથા મહેર સમાજના યુવાન મિત્રોનું ઉત્કૃષ્ટ કક્ષાનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતા પોરબંદર તથા આસપાસના ઘેડ વિસ્તારના મહેર સમાજના ભાઈઓ આંત્રોલી ચેકપોસ્ટે મળ્યા. ત્યાંથી તમામ મહેર સમાજના યુવાનો સાથે નીકળી સીલ ગામથી કોળી સમાજના યુવાનો સાથે જોડાયા હતા. આ બંને સમાજના ભાઈઓ સાથે માંગરોળની સ્વામી વિવેકાનંદ શાળામાં પહોંચ્યા હતા, જ્યાં સમૈયા તથા બાળાઓ દ્વારા ફૂલોથી બંને સમાજને વધાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બંને સમાજના આગેવાનો દ્વારા આપણા વિસ્તારની શિક્ષણ પ્રત્યે જાગૃતિ, પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને યોગ્ય માર્ગદર્શન, વ્યસન મુક્તિ અને કુરિવાજો નાબૂદ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બંને સમાજના આગેવાનોએ ઉપરોક્ત મુદ્દાઓ બાબતે સાથે મળીને કામ કરશે તેવી બાંહેધરી સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનમાં વિમલભાઈ ઓડેદરા પ્રમુખ, ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ, કારાભાઈ કેશવાલા ઉપપ્રમુખ, અરસીભાઈ ખુટી ઉપપ્રમુખ, રામભાઈ ઓડેદરા ઉપપ્રમુખ, અર્જનભાઈ ખિસ્તરિયા ઉપપ્રમુખ, રામભાઈ ઓડેદરા માંગરોળ, હમીરભાઈ ઓડેદરા માંગરોળ, ભગતભાઈ પરમાર માંગરોળ, ભનુભાઈ ઓડેદરા તાલુકા પંચાયત પ્રમુખ કેશોદ, ચિરાગભાઈ સુત્રેજા કેશોદ, કરશનભાઈ કેશવાલા આંત્રોલી, વીરાભાઈ કેશવાલા આંત્રોલી, વિરમભાઈ ઓડેદરા સરપંચ મેખડી તેમજ કોળી સમાજના આગેવાનમાં રાકેશ ભરડા માંગરોળ, રામજીભાઈ ચુડાસમા તાલુકા પંચાયત સદસ્ય સેલ, રામદેવભાઈ ચુડાસમા માંધાતા ગ્રુપ, ભાવેશભાઈ ડાભી તાલુકા પંચાયત પ્રમુખ, જયેશ ચુડાસમા સરપંચ સેલ, ભરત માલમ સરપંચ સાંગાવાડા, કડવાભાઈ કરગઠિયા તાલુકા સદસ્ય, મનીષભાઈ ચુડાસમા કેશોદ, કલ્પેશભાઈ ભરડા સરપંચ કાલેજ, સરમનભાઈ વાડાલિયા પૂર્વ સરપંચ શેરિયાદ, વિજય ડાભી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.